વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. હવે આની અંદર આપણે સૌથી પહેલા વાત કરીએ પ્રાણી પેશીની. તો પ્રાણી પેશી કોને કહેવાય? તો પહેલાં આપણે પેશીની વાત કરી ગયા હતા. વનસ્પતિ પેશીની વાત કરી ત્યારે આપણે પેશીની વાત કરી ગયા કે સમાન કાર્ય કરતા, સમાન ઉદ્ભવ ધરાવતા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે. તો હવે આપણે જો પ્રાણી પેશીની વાત કરીએ તો પ્રાણી પેશીના પ્રકારો આપણે જોઈએ તો આપણને 4 પ્રકાર જોવા મળશે. કેટલા પ્રકાર જોવા મળે? 4. પહેલું કે છે અધિચ્છદ પેશી. કઈ પેશી? અધિચ્છદ. હવે આ પેશી ક્યાં જોવા મળશે? તો જ્યાં ઘસારો વધારે લાગતો હોય એવા ભાગોમાં અધિચ્છદ પેશી જોવા મળે. એટલે જેમ કે આપણે આ ત્વચા છે તો ત્વચાના અધિચર્મ એટલે ત્વચા ઉપર અંદરનું અસ્તર જેમ કે શ્વસન માર્ગ, અંડવાહિની, મૂત્રપિંડ નલિકાઓ, ગ્રંથિઓ, તો આ બધાનું જે અંદરનું અસ્તર છે એ બધામાં અધિચ્છદ પેશી જોવા મળશે. ત્યાર પછી બીજી છે સંયોજક પેશી, જે જોડવાનું કામ કરે છે. સંયોજક જે સંયોજન એટલે જોડવાનું કામ કરે એવી જગ્યાએ, બે પેશીઓને જોડવાનું કામ કરે એવી જગ્યાએ સંયોજક પેશી જોવા મળશે. ત્યાર પછી ત્રીજી છે સ્નાયુ પેશી અને ચોથી આવશે ચેતા પેશી. તો પ્રાણીઓમાં આપણને 4 પેશી જોવા મળશે. પ્રાણીઓમાં કેટલી પેશી જોવા મળે છે? આપણને 4. કઈ કઈ 4 પેશી આપણે કહીએ છીએ? તો અધિચ્છદ, સંયોજક, સ્નાયુ અને ચેતા પેશી. હવે જે આ અધિચ્છદ પેશી છે એના પાછા 2 પેટા પ્રકાર પડે છે. સરળ અધિચ્છદ પેશી અને સ્ત્રુત અધિચ્છદ પેશી, એવા 2 પ્રકાર પડશે. સરળ અધિચ્છદ પેશી અને સ્ત્રુત અધિચ્છદ પેશી. તો સરળ કોને કહેવાય? તો કે કોષોનું જ્યારે એક જ સ્તર આવેલું હોય તો સરળ, અને એક કરતાં વધારે સ્તર આવેલા હોય તો એને આપણે શું કહીએ છીએ? સ્ત્રુત કહીએ છીએ. એટલે આપણે સમજીએ, ઉદાહરણ લઈએ કે ધારો કે ટેનામેન્ટ એક જ માળનું છે, ઉપર ફ્લોર નથી, ઉપર સીધું ટેરેસ છે, તો આ ટેનામેન્ટ છે. અને આ છે ફ્લેટ, જેમાં મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ છે, એટલે 1 2 3 4 એવા ઉપર માળ છે. તો એક કરતાં વધારે કોષોનો સ્તર હોય તો સ્ત્રુત, એક જ સ્તર હોય તો એને શું કહેવામાં આવે છે? સરળ અધિચ્છદ પેશી કહે છે. હવે આ જે સરળ છે એમાં પણ આપણને એના પેટા પ્રકાર જોવા મળશે. તો એમાં લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર અને આ ઘનાકાર અથવા સ્તંભાકારની ઉપર જો પક્ષમ હાજર હોય તો એને પક્ષમલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ અધિચ્છદ પેશીના પ્રકાર થયા. હવે આપણે જોઈએ સંયોજક પેશી. તો સંયોજક પેશીમાં સંયોજક પેશીમાં ત્રણ પેટા પ્રકાર પડશે. શિથિલ, સઘન, શિથિલ, સઘન અને
અને વિશિષ્ટ સંયોજક પેશી. અને કેવી? વિશિષ્ટ સંયોજક પેશી. હવે આ જે શિથિલ છે એમાં પાછા બે પેટા પ્રકાર પડે છે. શિથિલમાં તંતુ ઘટક પેશી, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી એવા શિથિલની અંદર બે પ્રકાર પડશે. સઘનમાં પણ બે પ્રકાર પડશે. સઘનમાં પણ બે પ્રકાર, સઘન નિયમિત અને સઘન અનિયમિત. અને એ જ રીતના વિશિષ્ટમાં ત્રણ પ્રકારનું જોવા મળશે. વિશિષ્ટમાં પાછા કેટલા પ્રકાર જોવા મળે છે? ત્રણ. કાસ્થી, અસ્થિ અને રુધિર. આવા ત્રણ પ્રકારની વિશિષ્ટ સંયોજક પેશી જોવા મળશે. એ પછી આવશે સ્નાયુ પેશી. તો સ્નાયુમાં કંકાલ, સરળ અને હદ અથવા હૃદ સ્નાયુ પેશી. હવે આમાં જે કંકાલ છે એને બીજા કયા નામે ઓળખીશું? રેખિક સ્નાયુ પેશી. અને જે સરળ છે એને શું કહીશું આપણે? અરેખિક સ્નાયુ પેશી. તો ચેતાપેશીમાં કોઈ પેટા પ્રકાર છે નહીં. બરાબર. તો અધિચ્છદ પ્રાણી પેશીમાં અધિચ્છદ, સંયોજક, સ્નાયુ અને ચેતા એટલા પ્રકાર પડશે. બરાબર. હવે અધિચ્છદમાં જોઈએ તો સરળ, સ્ત્રુત. સરળ એટલે એક જ કોષોનું સ્તર હોય તો સરળ. એક કરતાં વધારે સ્તર કહું છું, પ્રકાર નથી કહેતી. એક જ સ્તર હોય તો સરળ, એક કરતાં વધારે સ્તર હોય તો સ્ત્રુત. સરળમાં લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર, પક્ષમાં. સંયોજકમાં શિથિલ, સઘન, વિશિષ્ટ. શિથિલમાં તંતુ ઘટક, મેદપૂર્ણ. સઘનમાં નિયમિત, અનિયમિત. અને વિશિષ્ટમાં કાસ્થિ, અસ્થિ, રુધિર. સ્નાયુમાં કંકાલ, સરળ અને હૃદ. કંકાલમાં રેખિત કહેવાય, સરળને અરેખિત કહેવામાં આવે છે. તો આપણે પ્રશ્ન પૂછાય, પેશી એટલે શું? પ્રાણી પેશીનો ચાર્ટ દોરી સમજાવો. તો આપણો પહેલો પ્રશ્ન પૂરો થયો. હવે આપણે પ્રશ્ન આવે છે કે અધિચ્છદ પેશી. અધિચ્છદ પેશીના લક્ષણો જણાવો. અધિચ્છદ પેશી એના લક્ષણો જણાવવાના છે. બરાબર. અધિચ્છદ પેશી તમે કેવી રીતના ઓળખી શકો કે આ અધિચ્છદ પેશી છે? કેવી રીતના ખબર પડે? તો અધિચ્છદ પેશીના લક્ષણ અને કાર્ય જણાવો. પ્રશ્ન નંબર 2. અધિચ્છદ પેશીના લક્ષણ અને કાર્ય જણાવો. તો સૌથી પહેલા આપણે અધિચ્છદ પેશી ક્યાં જોવા મળશે એની વાત કરીએ. અધિચ્છદ પેશી ક્યાં જોવા મળશે એની વાત કરીએ. તો એનું સ્થાન કહીશું આપણે. પહેલું લખીએ સ્થાન. તો અધિચ્છદ મેં તમને કહું હતું કે જ્યાં ઘસારો વધુ લાગતો હોય એટલે શરીરની જે બહારની સપાટી
ત્વચા છે ત્યાં અને અંદરની સપાટી આંતરિક અંગો જે છે તેની અંદરની સપાટીનું આવરણ રચે છે. અંતસ્થ અંગોની સપાટીનું આવરણ અથવા તો એને અસ્તર કહેવાય. આવરણ રચે અથવા તો આવરણમાં જોવા મળે અને શરીરની બાહ્ય સપાટી ઉપર જોવા મળશે. અને શરીરની બાહ્ય સપાટીમાં જોવા મળશે. એનું શું થઈ ગયું? સ્થાન થઈ ગયું. હવે એની રચના જોઈએ કે એના જે કોષો છે, આ પેશી છે. પેશી શેમાંથી બને? કોષોમાંથી બને ને. તો કોષો જોઈએ તો કોષોમાં એવું કહે છે કે અકોષીય આધાર કલા ઉપર અકોષીય આધાર કલા ઉપર કોષોની ગોઠવણી. હવે આ શું છે હું તમને સમજાવું. કોષોની ગોઠવણી. અકોષીય આધાર કલાનો મતલબ શું? તો ધારો કે હું કોઈ પણ એક અધિચ્છદ પેશી દોરું છું. ધારો કે હું લાદીસમ અધિચ્છદ પેશી દોરું છું તો આ રીતના આ લાદીસમ અધિચ્છદ પેશી કોષ કેન્દ્ર દોરી. બરાબર. હવે જ્યારે હું લાદીસમ અધિચ્છદ પેશી દોરી તો મેં તમને આગળ કહ્યું કે લાદીસમ અધિચ્છદ પેશી કેવા પ્રકારની છે? સરળ પ્રકારની છે. તો જો કોષોનું કેટલું સ્તર કર્યું મેં? એક જ સ્તર કર્યું. હવે હું એની ઉપર બીજું સ્તર દોરતી નથી. જો હું આની ઉપર અહીંયા આમાં બીજું દોરું તો એનો મતલબ મેં ખોટી આકૃતિ દોરેલી છે. ઘણા લોકોને એમ કેટલાય ટાઈમ છે, મારી જોડે હજી ટાઈમ છે તો હું બીજો 2-3 સ્તર દોરીને સરસ દોરી કાઢું, પણ તો આકૃતિ ખોટી કહેવાય. પછી હવે અહીંયા જોઈએ તો કોષો કેવા છે? એક સરખા દેખાશે. એવું નથી એક નાનો એક મોટો એવું આપણે દોરતા નથી. સરખા દેખાય છે મેમ કહું. બરાબર. આપણે માપ લઈ લઈને નથી દોરવાનું કે આ 5 સેન્ટીમીટર તો આ પણ 5 અને આ પણ 5 એવું માપ લઈને નથી દોરતા. પણ ઇન શોર્ટ આપણે આવી આકૃતિ આમ ધારો કે દોરી હોય તો આમાં તમને કોઈ કોષ સરખો દેખાશે નહીં, તો એ ખોટું છે. બરાબર. તો ટૂંકમાં આપણે કોષો સરખા દેખાય એવા દોરેલા છે. હવે આ જે કોષો છે આ 3 કોષ છે, 1, 2 અને 3. 3 કોષ જેના ઉપર ગોઠવાયા આ ભાગ, એ ભાગને આધાર કલા કહેવામાં આવે છે. આ ભાગને શું કહીએ છીએ આપણે? આધાર કલા, કે જેના ઉપર કોષો ગોઠવાય. બરાબર. એ આધાર કલા કેવી છે? તો કે અકોષીય આધાર કલા છે. હવે જો હું આ સરળ અધિચ્છદ પેશી, જો હું સ્ત્રુત અધિચ્છદ પેશી દોરું તો એમાં આધાર કલા આ રીતના હશે. આધાર કલા આ રીતની જોવા મળશે. આધાર કલા મને આ રીતે. તો હવે આપણે જ્યારે સરળની વાત કરીએ છીએ તો સરળમાં આપણે શું કહ્યું કે આધાર કલા, જો અકોષીય આધાર કલા પર કોષોની ગોઠવણી. તો આ જે આધાર કલા છે એમાં કોષો નથી. હવે જ્યારે હું સ્ત્રુતની વાત કરીશ તો
તો સ્ત્રોતમાં જુઓ ને આ રીતના આકૃતિ દોરી. તો અહીંયા જે આપણે આકૃતિ દોરીએ છીએ એના પર મેં એક આવું કોષોનું સ્તર બતાવ્યું. બરાબર? તો આ કોષીય આધાર કલા કહેવાય. આને શું કહીશું આપણે? કોષીય આધાર કલા. આ કોષીય આધાર કલા, જેને બીજું નામ પણ આપવામાં આવે છે અંકુરણીય સ્તર તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખીશું? અંકુરણીય સ્તર. અને એની ઉપર હવે કોષોનું સ્તર ગોઠવાતું જશે. એની ઉપર આ રીતના 1 2 3 એવી રીતના આ એક સ્તર થયું. બરાબર? વચ્ચે આપણે કોષ કેન્દ્ર મૂકી દઈશું. પછી એના ઉપર આવું બીજું સ્તર. તો 1 2 એવા સ્તર ગોઠવાતા જશે. અને જ્યારે આવી ગોઠવણી થાય તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સ્ત્રુત અધિચ્છદ તરીકે ઓળખીશું. જ્યારે આને આપણે કેવી અધિચ્છદ કીધી? સરળ અધિચ્છદ. તો આ સરળ અધિચ્છદ થાય છે. અને આ કેવી પેશી થઈ? સ્ત્રુત અધિચ્છદ પેશી થઈ. બરાબર? તો સૌથી પહેલા આપણે આગળ જ્યારે એના પ્રકારની વાત કરી ગયા ત્યારે જ આપણે કહ્યું કે સરળમાં એક જ સ્તર હશે, જ્યારે સ્ત્રુતમાં એકથી વધારે સ્તર, જે આની ઉપર પણ સ્તર હોઈ શકે. હવે અહીંયા આપણે જે અધિચ્છદ પેશીના લક્ષણ લખતા હતા એમાં પહેલું આપણે લખ્યું અકોષીય આધાર કલા. તો આ આપણી આધાર કલા જે અકોષીય છે, જેના ઉપર કોષોનું સ્તર નથી, જ્યારે અહીંયા કોષોનું સ્તર છે. તો હવે તમને એવું થશે કે આ સ્તર કેવી રીતના વધતા જતા હશે? આ સ્તર ક્વેશ્ચન 2 એ આમાં એને નહીં આ સ્તર કેવી રીતે વધતા જતા હશે? બરાબર? તો આ જે આધાર કલા છે એ આધાર કલામાં કોષો વિભાજન ક્ષમતા ધરાવતા હોય. કોષો શું ધરાવતા હોય? વિભાજન ક્ષમતા. અને એના કારણે એ એક પછી એક સ્તરમાં ઉમેરો કરતા જાય એટલે શું થતું જશે? અહીંયા સ્તર વધતા જાય છે. બરાબર? સારું. તો અહીંયા આપણે અકોષીય આધાર કલા એટલે ક્લિયર થઈ ગયું હવે કે કોને અકોષીય આધાર કલા કહેવાય. હવે એના પછી બીજી એની જે રચનાની વાત કરીએ આપણે, બીજા ગુણધર્મની અથવા બીજી આધાર કલા ઉપર કોષોની ગોઠવણી. બીજી વાત કરીએ તો બીજા લક્ષણમાં એવું કહે છે કે જે અધિચ્છદ પેશી છે એ અધિચ્છદ પેશીમાં કોષોની સંખ્યા વધારે હોય છે. કોષોની સંખ્યા કેવી હોય છે? તો કે વધારે હોય છે. કોષોની સંખ્યા વધુ હોય છે. અને કોષોની વચ્ચે કોઈ જગ્યા હોતી નથી, કારણ કે આ કોષો પોતે જ સ્ત્રાવ કરવાનું કામ કરે. અને જ્યારે સ્ત્રાવ કરે એટલે શું કરશે? તો ધારો કે આ એક કોષ છે અને આ બીજો કોષ. હવે જો અહીંયા જગ્યા હોય તો આને સ્ત્રાવ કર્યો, એ સ્ત્રાવ ક્યાં આવી જશે? તો કે એની વચ્ચે આવી જશે. અહીંયા આને જે સ્ત્રાવ કર્યો એ સ્ત્રાવ ક્યાં આવી જશે? તો કે અહીંયા આવી જશે. તો આના કારણે શું થયું? બે કોષો વચ્ચે કોઈ અવકાશ, કોઈ જગ્યા રહેતી નથી. એટલે કોષો વચ્ચે અવકાશ હોતો નથી. કોષો વચ્ચે અવકાશ હોતો નથી. અને જો આનું કાર્યની આપણે વાત કરીએ તો કાર્યમાં આપણે જોઈશું. કાર્યમાં હવે જો એના કાર્યની વાત કરીએ તો કાર્ય શું? તો કે કાર્ય રક્ષણ. જો બાહ્ય સપાટી ઉપર હોય એટલે રક્ષણ, શોષણ અને સ્ત્રાવ. આ એનું કાર્ય થયું. રક્ષણ, શોષણ
અને સ્ત્રાવ એ એનું કાર્ય થયું. હવે જો આપણે સરળ અને સ્ત્રુત વચ્ચેનો તફાવત લઈએ. સરળ અને સ્ત્રુત વચ્ચેનો તફાવત. ત્રીજો પ્રશ્ન આવશે આપણો, સરળ અને સ્ત્રુત અધિચ્છદ વચ્ચે તફાવત આપો. તો સરળ અધિચ્છદ પેશી અને સ્ત્રુત અધિચ્છદ પેશી એના વચ્ચે જો તફાવત લઈએ તો પહેલો મુદ્દો આવશે આપણો કોષોની ગોઠવણી. કોષોની ગોઠવણી. તો સરળમાં એક સ્તર હોય અને સ્ત્રુતમાં બે કે તેથી વધુ સ્તર હોય છે. એક સ્તરીય ગોઠવણી હોય. આમાં કેવી હોય? બહુસ્તરીય ગોઠવણી હોય છે. કેવી ગોઠવણી હશે? બહુસ્તરીય. પછી બાહ્યાકાર પ્રમાણે પ્રકાર જોઈએ આપણે. જો મુદ્દો બાહ્યાકાર પ્રમાણે પ્રકાર. તો આમાં આપણે સરળમાં કયા કયા પ્રકાર પાડીએ છીએ? લાદીસન એવા પ્રકાર પાડીએ છીએ ને. સ્ત્રુતમાં એવા કોઈ પ્રકાર પાડવામાં આવતા નથી. પછી ત્રીજું આવશે આધાર કલા સાથેનો સંપર્ક. નંબર 3, આધાર કલા સાથેનો સંપર્ક. તો સરળમાં બધા જ કોષ આધાર કલા સાથે સંપર્કમાં હોય છે. એટલે બધા જ કોષ આધાર કલા સાથે સંપર્કમાં હોય છે. જ્યારે અહીંયા સૌથી અંદરના સ્તરના કોષ એ આધાર કલા સાથે, સૌથી નીચેનું સ્તર હોય, પહેલું સ્તર હોય, એ જ ખાલી આધાર કલા સાથે સંપર્કમાં હોય છે. અને વિભાજનશીલતાની વાત કરીએ આપણે. વિભાજનશીલતા. તો અહીંયા કોઈ પણ કોષ વિભાજનશીલ હોતા નથી. જ્યારે સ્ત્રુતમાં અંકુરણી સ્તર કેવું છે? તો કે વિભાજનશીલ હોય છે. કેવું છે? વિભાજનશીલ. તો આ સરળ અને સ્ત્રુત વચ્ચેના તફાવતની આપણે વાત કરી. બરાબર. હવે આપણે જે અધિચ્છદ, સરળ અધિચ્છદ પેશી છે એના પ્રકારોની વાત કરીએ એ પહેલા આપણે સંયુક્ત અધિચ્છદ પેશીની વાત કરીશું. શેની વાત કરીએ? સંયુક્ત અધિચ્છદ પેશી. તો હવેનો પ્રશ્ન આવે, નવો પ્રશ્ન, સંયુક્ત અધિચ્છદ પેશી ટૂંક નોંધ લખો. તો એની અંદર સૌથી પહેલા એનું શું આવશે? સ્થાન. ક્યાં જોવા મળશે? તો કે ત્વચાની શુષ્ક સપાટી પર. ક્યાં જોવા મળશે આપણને? ત્વચાની જે શુષ્ક સપાટી હોય ત્યાં. કંઠનળી, લાળ ગ્રંથિ, ત્વચાની શુષ્ક સપાટી, પછી મુખ ગુહા, પછી લાળ ગ્રંથિ, નળી. બરાબર. સ્વાદુપિંડ, નલિકાની અંત સપાટી, સ્વાદુપિંડ,
નલિકાની અંતર સપાટી ઉપર જોવા મળશે. તો એનું શું થઈ ગયું? સ્થાન થઈ ગયું. હવે રચના જોઈએ તો કોષો કેવા હોય છે? સરળ અથવા સંયુક્ત અથવા એને સ્ત્રુત અધિચ્છદ તરીકે પણ આપણે ઓળખીએ છીએ ને, બરાબર? એક કરતાં વધારે કોષો કોના ઉપર ગોઠવાયેલા હોય છે? અંકુરણી સ્તર પર ગોઠવાયેલા હોય છે. તો બહુસ્તરીય કોષો શેના પર ગોઠવાય? અંકુરણી સ્તર પર કોષોની ગોઠવણી. બરાબર? સારું. હવે આ જે અંકુરણી સ્તર છે એ કેવું છે? વિભાજનશીલ હોય છે. વિભાજનશીલ અંકુરણી સ્તર નવા કોષોનો શું કરશે? ઉમેરો કરશે. નવા કોષોનો ઉમેરો કરે છે. અને એનું જો કાર્ય જોઈએ આપણે તો કાર્યમાં એવું કહે છે કે રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ. બરાબર? તાણ સામે શું આપે છે? રક્ષણ. જો આની આકૃતિ દોરવી હોય તો આ આધાર કલા છે આપણી. આધાર કલામાં આ આપણે દોરીશું એ શું થશે? અંકુરણી સ્તર. અને અંકુરણી સ્તર ઉપર આ રીતના વચ્ચે કોષ કેન્દ્ર બતાવી દેવાનું. અને નામ આ નીચે છે શું છે? આધાર કલા. એના ઉપર શું છે? આ અંકુરણી સ્તર. અને એના ઉપર કોષોનું બહુસ્તરીય કોષોની ગોઠવણી. એના ઉપર આ શું છે? બહુસ્તરીય કોષોની ગોઠવણી. તો આ રીતના તમે સંયુક્ત અથવા તો એને બીજા કયા નામે ઓળખી શકાય? સ્ત્રુત સંયોજક પેશી અધિચ્છદ પેશી આપણે જોઈ શકીએ.